રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડમાં સુતીક્ષ્ણ મુનિની સ્તુતિ પૂરી કરી. પછી સુતીક્ષ્ણ મુનિને રામ એમ કહે છે કે તમે વરદાન માગી લ્યો. તો સુતીક્ષ્ણ મુનિ કહે છે, પ્રભુ મને વરદાન માગતા આવડતું નથી, સાચું શું ખોટું શું એની કાંઈ પરખ નથી, તો હું શું વરદાન માગું? તમને પ્રભુ જે ગમે એ તમે મને આપી દો. તો રામ કહે છે, અચ્છા, તો હવે મને ગમે ને એવું વરદાન હું તને આપું છું. તો રામે શું વરદાન આપ્યું? અવિરલ ભક્તિ વીરતિ વિજ્ઞાન હોવું સકલ ગુણ જ્ઞાન નિધાન. હે મુનિ, તારામાં પ્રગાઢ ભક્તિ ઉત્પન્ન થઈ જશે, અવિરલ. તારામાં વીરતિ એટલે વૈરાગ્ય આવી જશે. વિજ્ઞાન એટલે જે જ્ઞાન આચરણમાં આવે ને એને વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન માને તારું જાણેલું જ્ઞાન તારા આચરણમાં આવી જશે. અને હોવું સકલ ગુણ જ્ઞાન નિધાના, બધું જ્ઞાન અને ગુણના નિધાન બની જા, એટલે કે તું ભંડાર બની જાય. સુતીક્ષ્ણ મુનિ પ્રસન્ન થયા કે મારા રામ મારા ઉપર પ્રસન્ન છે, ખુશ છે, એટલે મારા રામે મને આવું વરદાન આપ્યું. સુતીક્ષ્ણજીને આનંદ થયો, પણ તોય સુતીક્ષ્ણજી શું કહે છે? પ્રભુ જો દીન સો બરુમે પાવા, અબ સો દેહુ મોહી જો ભાવા. હે પ્રભુ, તમે જે મને વરદાન આપ્યું એ વરદાન તો મને ગમ્યું, અને એ વરદાન મને મળી ગયું. ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય, આ તે બધું મને મળી ગયું. તમે કીધું એટલે એ બધું મારા જીવનમાં આવી ગયું. કે પણ મને ગમે એવું એક વરદાન આપો ને. કે મારે પણ એક વરદાન જોઈ છે જે મને ગમે. પેલા એમ કહે છે કે મને માગતા નથી આવડતું, અને હવે એમ કહે છે કે પ્રભુ મને એક વરદાન આપો. શું કામ? આ છે ભક્તની ચતુરાઈ. ભક્તની ચતુરાઈ કે પ્રભુ મારું મનગમતું આપે તો ઠીક છે, નહીતર મનગમતું માગીએ. ભક્તિ, વિજ્ઞાન, આ તે એ બહુ સારા વરદાન છે, પણ એના કરતા એક વરદાન આગળ છે. તો રામ કે અચ્છા માગી લ્યો. શું જોઈ છે? તો સુતીક્ષ્ણ મુનિ માગે છે, અનુજ જાનકી સહિત પ્રભુ ચાપ બાન ધર રામ, મમ હિય ગગન ઇન્દુ ઇવ બસવું સદા નિષ્કામ. બહુ સરસ મજાની વાત માગે છે. અનુજ એટલે લક્ષ્મણ, અને જાનકી એટલે સીતાજી. તો કે લક્ષ્મણ અને જાનકી સહિત ધનુષ બાણ ધારણ કરવા વાળા રામ, તમે મારા હૃદય રૂપી આકાશની અંદર ચંદ્રની જેમ નિવાસ કરો. જેમ આકાશની અંદર ચંદ્ર નિવાસ કરે છે, એમ મારા હૃદય રૂપી આકાશમાં તમે ત્રણેય જણા ચંદ્રની જેમ નિવાસ કરો. મતલબ મારા હૃદયમાં તમારી અખંડ સ્મૃતિ બનેલી છે. જો હવે અહીંયા ધ્યાન દેવા જેવી વાત છે કે ભક્તિ કરતા, જ્ઞાન વિજ્ઞાન કરતા, બધાય કરતા ભગવાનનું ચિંતન મોટું છે. કારણ કે કળિયુગમાં ભક્તિ ભેળસેળ વાળી થઈ ગઈ છે. જ્ઞાન વિજ્ઞાન એ ભવસાગર પાર કરાવશે કે નહીં કાંઈ નક્કી નથી. હવે કળિયુગમાં બધાય સાધનો ખવાઈ ગયા છે. બધાય સાધનો કળિયુગે નષ્ટ કરી નાખ્યા છે. એટલે સુતીક્ષ્ણને એકેય સાધન ઉપર વિશ્વાસ નથી. જ્ઞાન ઉપર, ભક્તિ ઉપર, ઉના ઉપર કોઈ ઉપર વિશ્વાસ નથી. એને એક જ વિશ્વાસ છે, મારા હૃદયની અંદર બસ મારા પ્રિયતમ પ્રભુ સતત નિવાસ કરે, સદા માટે નિવાસ કરે, અને હું એની ઝાંખી કરું, દર્શન કરું. તો જો આ કઈ ખોટી વાત નથી. અરણ્ય કાંડમાં જ આવે છે, કઠિન કાલમલ કોષ યોગ ને જ્ઞાન ને ભક્તિ જલ, એવું કઈક આવે છે, મને બહુ યાદ નથી. પણ એમ કહે છે કે આ કળિયુગ કઠિન કાલ છે, મળનો ખજાનો છે. આ કળિયુગે જ્ઞાન, યોગ, બધા સાધનોને કળિયુગ ખાઈ ગયું છે. એકેય સાધન કળિયુગની અંદર હાચા રહેવા નથી દીધા. તમે જુઓ એટલે સાધુ સંતોમાં કેટલા કૌભાંડ થાય છે. એનું કારણ છે કે એકેય સાધન હરખા રહેવા દીધા નથી આ કળિયુગે. તો કે હવે તો કયું સાધન કરવું? તો કે એક જ સાધન છે, આપણા પ્રિયતમ પ્રભુને હૃદયના મંદિરમાં બિરાજમાન કરીને ત્યાં કમાડ બંધ કરી દઈ, એટલે માયા કોઈ દી પ્રવેશ કરે જ નહીં, કળિયુગ કોઈ દી પ્રવેશ કરે જ નહીં. હૃદયની અંદર સતત પ્રિયતમ પ્રભુનું ચિંતન. આ માગ્યું
એટલે આનો અર્થ એવો થયો કે ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું કોઈ વરદાન આપે તો સ્વીકારવું, એને માથે ચડાવવું, પણ એમ કહેવાનું કે ભાઈ ભેગી ભગવાનની સ્મૃતિ પણ આપો. એ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય શું કામનું કે જેમાં મારા પ્રિયતમ પ્રભુની સ્મૃતિ ન હોય. સ્મૃતિ વગરનું બધું નકામું છે. એટલે રમેશ બાબા એક વાર કહેતા હતા કે નવધા ભક્તિમાં સ્મરણ અંગ પ્રધાન છે. શ્રવણ કીર્તન ને સ્મરણ, ત્રીજું અંગ સ્મરણ. સ્મરણ વગર નવધા ભક્તિના નવે નવ સાધન છે ને એ મળવા બરાબર છે. સ્મરણ બધામાં હોવું જોઈએ. માનો તમે પેલું સાધન શ્રવણ કરો છો એટલે કે ભગવાનની કથા સાંભળો છો, પણ કથા સાંભળીને કથા પ્રમાણે સ્મરણ નથી કરતા તો તમારું શ્રવણ નકામું છે. માનો તમે કીર્તન કરો છો પણ મન ભાગાભાગ કરે છે, મનની અંદર સ્મરણ નથી, તો તમારું કીર્તન કરવું પણ એટલું બધું સારું નથી. એટલે સ્મરણ એવું સાધન છે કે નવધા ભક્તિનો પ્રાણ છે. જો સ્મરણ નથી તો તમારી નવધા ભક્તિ પ્રાણ વગર છે. એટલે સુતીક્ષ્ણ મુનિ છે ને ભગવાનનું સ્મરણ માંગે છે કે રામ મને એક વરદાન હજી ઈ આપી દો કે રામ લક્ષ્મણ અને જાનકી અને તમે ત્રણેય જણા સદાય મારા હૃદયની અંદર નિવાસ કરો, હું તમારું સ્મરણ કરું. આવું વરદાન માગે છે. તો એવ મસ્તુ કરી રમા નિવાસા હર્ષિ ચલે કુંભજ ઋષિ પાસા. તો એવ મસ્તુ મતલબ જા હું તમને વરદાન આપું છું. રામે પ્રસન્નતા પૂર્વક હરખાઈને વરદાન આપી દીધું. રમા નિવાસા એટલે લક્ષ્મી નિવાસ. લક્ષ્મી જેના હૃદયમાં નિવાસ કરે છે એવા રામચંદ્રજી. એટલે એવ મસ્તુ કરી રમા નિવાસા હર્ષિ ચલે કુંભજ ઋષિ પાસા. કુંભજ ઋષિ એટલે અગસ્ત્ય ઋષિ, કારણ કે ઘોડામાંથી ઉત્પન્ન થયા છે. એની બધી કથા તો હું તમને નહીં કહું. હવે ઘણી વાર આપણે એકવાર ચર્ચા થઈ ગઈ છે કે એનું વીર્ય ઘણામાં રાખ્યું હતું, મિત્રાવરુણનું વીર્ય હતું ને પડી ગયું હતું, અપસરાને જોઈને ઘડામાં રાખ્યું ને એમાંથી કુંભજ ઋષિ પ્રગટ થયા, એવી ચર્ચાઓ થઈ ગઈ છે કદાચ ક્યારેક. તો કુંભજ ઋષિ પાસે રામ આગળ ગયા કે હવે હું અગસ્ત્ય ઋષિને મળી આવું. તો સુતીક્ષ્ણ મુનિ કહે છે કે હે રામ, તમે મારા ગુરુને મળવા જાવ છો અગસ્ત્ય ઋષિને? રામ કે હા, હવે આગળ તો એનો જ આશ્રમ આવે છે એટલે એને જ મળવા જાવ ને. કે તો સુતીક્ષ્ણ મુનિ કહે છે બહુત દિવસ ગુરુ દર્શન પાએ ભય મોહી એહી આશ્રમ આય. મેં ઘણા દિવસ ત્યાં મારા ગુરુના દર્શન પામ્યો નથી, કે મારા ગુરુના દર્શન મેં ઘણા દિવસ ત્યાં પામ્યા નથી, તો હે રામ મને પણ સાથે લઈ જાવ તો હું મારા ગુરુના દર્શન તમારી સાથે કરું. હવે એક ધ્યાન દેવા જેવી વાત એ છે કે સુતીક્ષ્ણ મુનિથી કઈક ભૂલ થાય છે. ભૂલ થાય છે ને એટલે અગસ્ત્ય ઋષિ એનો ત્યાગ કરી દે છે. શું ભૂલ થાય છે? એનો ડોસી શાસ્ત્રમાંથી ઉડતી કથા એવી સાંભળી છે કે કાંઈક ગુરુના શાલિગ્રામથી રમતા હતા સુતીક્ષ્ણ ઋષિ અને શાલિગ્રામ તૂટી ગયા. શાલિગ્રામ તૂટી ગયા ને એટલે બીકના કારણે એને કઈક જાંબુડાનું ફળ હતું, જાંબુડાનું ફળ શાલિગ્રામની જગ્યાએ મૂકી દીધું, કારણ કે જાંબુડું શાલિગ્રામ જેવું કાળું હોય. મને પાકી ખાતરી નથી, હું તો ગપ મારું છું. આવી કથા મને ઝીણી યાદ છે. તો એ શાલિગ્રામ તોડી નાખ્યા અને જાંબુડું મૂકી દીધું, એટલા માટે ગુરુ નારાજ થયા ને ગુરુ એને તગડી મૂક્યા. ચાલો એ છોડો કેવી રીતે નારાજ થયા, પણ એટલી કથા મને પાકી યાદ છે કે અગસ્ત્ય ઋષિ સુતીક્ષ્ણ થી નારાજ થઈ ગયા. નારાજ થઈ ગયા એટલે સુતીક્ષ્ણ નો ત્યાગ કરી દીધો કે જા તું મને કોઈથી મોઢું ન દેખાડતો. ત્યારે સુતીક્ષ્ણ ઋષિ કહે છે કે ગુરુ કોઈક તો ઉપાય બતાવો તમારી પ્રસન્નતાનો, તમે કેવી રીતે પ્રસન્ન થશો, હું તમારા ચરણમાં પડું, તમે કોઈક તો ઉપાય બતાવો તમારી પ્રસન્નતાનો. તો કે બહુ એવો હોશિયારનો દીકરો હોય ને તો જા ભગવાન રામને લઈને મારા આંગણે આવજે, ત્યાં સુધી તું મને મોઢું દેખાડતો નહીં. તો સુતીક્ષ્ણ મુનિ કહે કે ગુરુજી જો તમારો સાચો ચેલો હોવ અને સાચી રીતે ગુરુ ભક્તિ કરી હોય ને તો હવે રામને લઈને જ તમારા આંગણે આવીશ, ત્યાં સુધી હું તમારા આંગણે આવીશ નહીં. એટલે અત્યારે રામ અગસ્ત્ય ઋષિના આશ્રમે જતા હતા તો સુતીક્ષ્ણને મોકો મળી ગયો કે હું રામની સાથે જાઉં અને ગુરુને કહું કે જુઓ હું રામને લઈને આવ્યો છું, તમે રામના દર્શન કરો. આવી કથા શાસ્ત્રોમાં આવે છે. તો સુતીક્ષ્ણ મુનિ કહે છે કે પ્રભુ ચાલો હું તમારી સાથે આવું છું. કે મેં પણ ગુરુના દર્શન નથી કર્યા તો મને પણ ગુરુના દર્શન થઈ જાય, આવું છું. અબ પ્રભુ સંગ જાવ ગુરુ પાહી
તુમ કહો નાથ નિહોરા નાહી. હે રામ, હું તમારી સાથે કે મારા ગુરુના આશ્રમે આવું છું, તો તમે મને રજા આપો તો આપણે બે જણા સાથે સાથે ગુરુના આશ્રમે જઈએ કે. અને આ કાંઈ તમારો મારા ઉપર અહેસાન નથી કે, આ તો તમારી સેવા થઈ જાય. અને તમે કૃપાળુ તો છો જ, તો મારી ઉપર આટલી કૃપા કરી દ્યો અને મને તમે સાથે લઈ જાઓ, તો આપણે બે જણા જઈએ અગસ્ત્ય ઋષિ પાસે. देखी कृपा निधि मुनि चतुराई, लिए संग विसे दो भाई. રામ હસવા માંડ્યા. હસીને કહે છે, મુનિ તમે બહુ ચતુર છો હોય કે અમારો સાથે મળી ગયો, ગુરુના દર્શન મળી ગયા, અને તમે તો બધું તમારા ખાતામાં કરી લીધું. ભક્ત હંમેશા ચતુર હોય, એ ગમે એવું બાનું કરે ને તો ગમે એવું બાનું કરીને પણ ભગવાનનો સાથ છોડવા માંગતો નથી. ભક્ત આવો ચતુર હોય છે. એટલે કહે છે કે બહુ ચતુર છો હોય કે તમે ગમે એમ કરીને બહાના કરીને પણ અમારી સાથે આવી ગયા. ચાલો ચાલો કે આપણે બધા હાઈલા જઈએ. અરે ભગવાનનો સાથ મળતો હોય તો 1000 પ્રકારની ચતુરાઈ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ મળતી હોય તો ચતુરાઈ કરવામાં કોઈ વાંધો નથી. 1000 વખત ચતુરાઈ કરો પણ ભગવાનની નજીક રહ્યો, ભગવાનથી દૂર ન જાઓ, એમાં ચતુરાઈ કરવામાં વાંધો નથી. આવી વસ્તુ છે. पंथ कहत निज भगति अनुपा, मुनि आश्रम पहुंचे सुर भूपा. રસ્તા વચ્ચે રામ પોતાની ભક્તિના વખાણ કરતા ગયા કે મારી ભક્તિ કેવી છે, મારી ભક્તિ તો દેવતાઓને દુર્લભ છે, દેવતાઓ પણ ભક્તિ માટે તરસે છે. એ બધી રામ વાત કરતા કરતા હાલ્યા જાય છે. અને રામ એમ કહે છે કે ભાઈ ભક્તિ જ એવી વસ્તુ છે કે જેનાથી હું જીવને તરત મળી જાઉં છું, જેનાથી હું જીવને તરત જ સુલભ થઈ જાઉં છું. એવું જો કોઈ સાધન હોય તો એ સાધન કેવળ ને કેવળ ભક્તિ જ છે. આમ ભક્તિના ગુણગાન ગાતા ગાતા રસ્તા વચ્ચે રામ લક્ષ્મણ જાનકી અને સુતીક્ષ્ણ મુનિ હાલ્યા જાય છે. અને આવી ભગવત ચર્ચા થતી હોય તો રસ્તો કેટલો પ્રેમથી કપાય, કેટલો આનંદથી કપાય, એનું કોઈ વર્ણન ન થઈ શકે. એનું કોઈ વર્ણન થઈ જ ન શકે. સાક્ષાત ભગવાન રામ કથા કરતા હોય તો પછી રસ્તો સરસ રીતે કપાય, એમાં શું મોટી વાત છે? એમાં કોઈ મોટી વાત છે નહીં. પછી અગસ્ત્ય ઋષિના આશ્રમે રામ પહોંચ્યા. તુરત સુતીક્ષ્ણ ગુરુ પહી ગયવું, કરી દંડવત કહત અસ ભયવું. સુતીક્ષ્ણ મુનિ દોડી અને આશ્રમની અંદર ગયા. અને આશ્રમની અંદર જઈ અને ગુરુને સમાચાર આપ્યા કે હે ગુરુજી, હું ભગવાન રામને લઈને આવ્યો છું. આ સુતીક્ષ્ણ મુનિને કેટલો હરખ થયો હશે કે જે ગુરુએ મને તગડી મૂક્યા, આજે એ જ ગુરુના આશ્રમે હું ભગવાનને લઈને ગયો, ભગવાનને લઈને હું આજે અહીંયા હાજર થઈ ગયો. કેટલી પ્રસન્નતા થઈ હશે એને. વર્ષોના વિયોગ પછી એને ગુરુના દર્શન થયા હશે. અને વર્ષોના વિયોગ પછી ગુરુ અને ભગવાન બેયના દર્શન થાય અને બેય પ્રસન્ન થાય તો એ શિષ્ય માટે બીજી ખુશીની વાત કઈ હોઈ શકે? કારણ કે સાચા શિષ્યને ધન દોલત વૈભવ અને અષ્ટસિદ્ધિ નવનિધિ એવું તો કાંઈ જોતું નથી. સાચા શિષ્યને એવી કોઈ વસ્તુ લેવાનો મોહ હોતો નથી. એને તો ગુરુ પ્રસન્ન સાહિબ અનુકૂલા, મીઠી મલિન મન કી સબ સૂલા. ગુરુ પ્રસન્ન થઈ જાય, સાહિબ એટલે ભગવાન અનુકૂળ હોય, પછી એ શિષ્યને બીજું શું જોઈએ? આજે સુતીક્ષ્ણ મુનિ અતિ પ્રસન્ન છે, કારણ કે એને ભગવાને અનુકૂળ છે અને ગુરુ પણ આજે એના ઉપર પ્રસન્ન થઈ ગયા છે અને એને આશ્રમમાં આવવા દીધા છે. એટલે બે રીતે સુતીક્ષ્ણ મુનિના હાથમાં લાડવા છે. તો સુતીક્ષ્ણ મુનિએ કીધું, નાથ કોસલાધીશ કુમારા, આયે મિલન જગત આધારા. હે ગુરુજી, હે ગુરુજી. સુતીક્ષ્ણ મુનિ કે કોસલ દેશના રાજા દશરથના દીકરા ભગવાન શ્રી રામ આપના આંગણે પધાર્યા છે કે, અને ખાસ કરીને તમને મળવા માટે જ અહીંયા આવ્યા છે. તો હે ગુરુજી, તમે એને મળવા માટે પધારો. આવો આવો આવો, રામ સાક્ષાત ભગવાન તમારા આંગણે આવ્યા છે. તો સુતીક્ષ્ણ મુનિ આ સમાચાર આપે છે તો એ મળશે, એ કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.